બુદ્ધિ નો હોય ભાઈ બુદ્ધિ એમને હોય એમ અને હશે જ તો કીધું છે આપણે હુકમ કાપી જાજા છે કાપી ન કરે એક વારનો મારો કબજો ભાઈ પાવર વેચી કે ઘોડીનો ખોળો કરી ના પાડમાં જૂના દુકાનમાં ઘણા કાપા પડ્યા ફરી ગયો ત્યાં મોડી ભગવાનને રમવું જ છે ને તારી વાત સાચી ઈ વખતે દર્જનના કીધા પ્રમાણે હિરસના કાપડ દરજી વેતરો યાદે હિરસના કાપડ દરજી વેતર રે યાદે યપવારનો જરો ગયો કબજો છીનો ઘોડીલો બે તૈયાર થઈ ગયો પ્રધાનજી લેવા આવ્યા મારો ભગવાન 12 બીજનો ધણી બાપુ વિચાર કરે કે મારા કાપડમાં ચોરી કરી કપડાનો બનાવેલો ઘોડીલો છે ને જો આકાશ માર્ગ નો ઉડાડો તો હું દ્વારકાધીશ નો રામદેવ વિરમદેવ બે ભાઈને કીધું કે આ ઘોડીનો આગા બહુ ન જાતા રમજો પેલા વિરમદેવ ભાઈ રણિયલ શોખ ઉજી ખેલ્યો ભગવાન કે લાય મારો વાળો કપડાના બનાવેલા ઘોડા માથે ભગવાન અસવાર થયા અને કેવા થયા છે બાપુ કપડાનો ઘોડો આકાશમાં ઉડ્યો છે જગતની માલિકા સાંદો સૂરજ રે અમર પાને ઇતિહાસ નામ કરી દઉં મારા કાપડમાં ચોરી કરી જ્યાં જ્યાં મારો પાન હોય ને તારો બનાવેલો ઘોડીનો જો અમર ન કરી દઉં તો 12 બીજનો ધણી ન થયો બાબો ये घोड़ी ले बैठा रामा पीर घोड़ी ले बैठे रामा पीर ये माता नी नो जाना बोल घोड़ी ले बैठे रामा पीर आया दे वो बोलो बाबा घोड़ी आया दे फला અજમલ રાજા કે ભગવાન જો તારા હું ખોટું બોલવું તું મારા ઘરે અવતાર ધારણ નતો કરો મારા નાથ ખોટું બોલી ગયો ભાઈ વડગા નાથી ના ના મારો દ્વારકાધીશ કોઈ ખોટું બોલે નહીં આમાં કઈક દરજીની કરામત હોવી જોઈએ બોલાવો દરજીને દરજી નથી આવવાની મરજી તારે ઈનામ જોતું હોય તો અને ત્યારે હું કીધું છે ઈનામ આપવું હોય કે આપો કરી દે ભાઈ મે કાન પૂછડી ખાલી બાકી હતું કાન પૂછડીની મારી પાસે ભગવાન આકાશના બાપુ માર્ગે નો છડે અને શંકર જેલમાં પૂરો જ્યાં સુધી રામદેવજી નો આવે ને ત્યાં સુધી મારી મારી છોટા પાડી દે આ તો રાજાના કાયદા અને પ્રધાનના વાયદા હતો લોકશાહી આવી ગઈ એટલે બાપુ તમને લાગે હા મંડી પડી હોય તો હિસાબ જેવો પડે ઈ રાજા સાહેબ બાપુ હા દરજીને બોલાવવાનું શંકર જેલમાં પૂરો આપણે તો અડધી કલાક મારીને નુકસાન પૂરું કરી દેવું છે 12 વર્ષ દરજીને માર્યો તો 12 વર્ષ 7 વર્ષના હતા
બાપા 100 વર્ષના ત્યારે ઘોડીને બીયા જતા 12 વર્ષે પાછા આવ્યા ને ફૂટકી મૂછનો જોર જુવાનીના પાત્રમાં પાછા 12 વર્ષે દરજીને માર્યો અને ત્યારે ભગવાન એમ થયું લાય નહીં જાવ તો જગતની મારી મને કોઈ માનશે નહીં ખાસા મનથી કલ્પાત કર્યો પસ્તાવો કરો તો વારે આવે હે બાપા મારી આ ભૂલ થઈ અને ભૂલનું તમે માનો ભાઈ હવે મારથી થતા થઈ ગયું છે આપણી માં હોય ને તમને બહુ હેરાન કરો ધબો મારે જોરથી બધા ભરાડે રાડ રોવા મળો તો ખોળા પેલે હિજાય એમ આ ઈ વાત છે હા તમે બહુ એમ કે હે બાપા હવે આય મારા નાથ હવે આય તો એને દયા આવે હો અને મારા નાથને કરુણા છૂટી અને દરજીને જેલમાં પૂરણ દરજી ભગવાનને યાદ કરતો તો 2 મિનિટ લઈ લે Yeah.
મને રે તુમારે પાદર કેવી દડે રમે છે ગોવાળિયા ભાઈને કહે છે કે ભાઈ અમને દડે રમાડશો ગોવાળિયા કહેવા લાગ્યા બાજુમાં ભેરો ફૂટી જો ભેરવા ફૂટીમાં જશે તો લેવા કોણ જશે ભગવાને શરત મંજૂર કરી તો ભેરવ ભૂમિની મારી પાસે ભેરવાને મારવા હાટું તો આ પૃથ્વી માથે મેં અવતાર ધારણ કર્યું છે કાંઈ વાંધો નહીં મને રમાડો નાના છોકરા સાથે હરિયાળી ભૂમિમાં ગાયું છે અને રામદેવ વિરમદેવ ભાઈ ગેડી દડાની રમત માંડે છે સોનલા એ ગેડીને રૂપલા ધડુલિયો છોકરાઓ રમે ને આગળ આવીને ભગવાન ગોવાળિયાની નજર હટવા દે આગળ આવીને ધીમે કેવો આજે ખંભે દે કમળનો હાથમાં હે હે દીવા
કે ન્યા કોણ જાય? મારી શરત પ્રમાણે દડો લઈને હમણાં પાછો આવું છું, તેને તમારી ઘરે જાઓ. ભગવાન વિચાર કરે દડો લેવો જ જાવું. આકાશમાં વીજળી ચમકે, ઝરમર ઝરમર મેઘ વરસે. આયા અહીંયા હાથ પડી ગઈ, પણ નહીં, આકાશની બાજુ વીજળી ચમકાવું, ઝરમર ઝરમર મેઘ વરસાવું. બરોબર સંધ્યા ટાણે ભેરું આવે અને આડા પડખે થાય અને જો જમણું પડખું ફરવા ગયું તો બાર વીજળો ઘણી નાખે. આજે આયા રે આયા રે સુરા ડાલીબાઈ મળ્યા હતા, રાખડી બંધાવી, પણ એ બધું આપણે લેતા નથી. સીધા બાવા બાળના ઘણો દખાઈ બેઠા છે. મારો દડો તારો દડો બેટા અહીંયા ભેરવ ભૂમિ છે. મનુષ્ય કે પક્ષી બાર બાર ગૌ માથે રાવા નો જાય. તારો દડો અહીંયા તું અહીંયા વયો જા ગમે ને છે. મને મારો દડો આપી દો તો હું વયો જાઉં. ભગવાનને દડો આપ્યો તો ભગવાનને જીત પકડી આજની રાત મને રોકો. આકાશમાં વીજળી ચમકે છે. કાળુભાઈની મોજ. હા, ઝરમર ઝરમર મેઘ વચ્ચે મને બીક લાગે છે. કૃપા મને હાજની હાજ અહીંયા રોકો ને. ભગવાન હાજીથી કેવી કરે? આ વગાડે મને મોજ આવે છે. ટાઈમ નથી. એ આજની રાત રોકો બાબાજી મને. આજની રાત રાખો. કંતા નામની ગોદડી ઓઢાડીને ફૂડ દીધા. બોલતો નહીં, હમણાં મારો ભેરવો આવશે. કંતા નામની ગોદડી ઓઢાડતી વખતે ચંદ્રેશ ભગત એનો હાથ મસ્તક ઉપર અડી ગયો. તેથી એને ગુરુ ધારણા કર્યા. થોડી વાર થઈ, બરોબર સંધ્યા ટાણું થયું, ભેરવને આવવાનો સમય થયો. બાબો ખાવ ખાવ કરતો આવ્યો. રામાપીર બાપા દર્શન દઈ દીધા આપણે. પણ આટલા બધા બેઠા છે મારા ભાઈઓ મિત્ર. જો કોઈ મારા દાદા ભેરવને માનતો હોય, 12 મહિને કેરળ અરે એના નામના પિયાલા પીધા હોય મારા ભેરવના નામના. અરે પિયાલા નહીં તો કાંઈ નહીં, પણ પેટની માલિપા મારા દાદા ભેરવનો થોડો થોડો વિશ્વાસ પડ્યો હોય ને ભાઈ. આવા સૌરા મંડપની માલિપા તમારો ભેરવ જો આજ હાંકલો કરવાનો હોય ને તો તમે ભેરવ ન પણ ભૂંજડા પૂજા કરે બાબો. અને ભેરવ આવતો તો કેવો? ભેરવ રમે ભેરવ રમે.
ભગવાન ઉતાશે અને બાળકને કીધું બાળક તારો સંતા યારો નહીં આવે. ભગવાન એક હાથમાં ગેટી લઈ અને સલાંગ મારીને બહાર આવ્યા. એક બાજુ ભેરવ, એક બાજુ રામાપીર, અને એમ કેવા છે કે બે પડિયા પાછા વળી ગયા. કેવા ફૂલ ભગવાનના હાથમાં ગેડી આવી ગઈ અને લાખ જોઈને એક નાડીમાં નાખો ને ભેરવો ભોમાંથી ભૂ એ જૂનો હવા કરતો હતો કા તારી હાટું નહીં આવું થયું. સાવધાન થઈ જા ભેરવા, સૌ સદાને માટે હું સત્ય છું. ઈ દિવસ પસકાય થઈ ગયો. ચાલ થઈ ગયો. કોણ છો તમારા ગુરુ? કોણ? મારા ગુરુ બાળનાથ હોય તો જ માયનો હોય, ભાઈ ભાઈને ન ઓળાય. તારી વાત સત્ય છે. સામેના ડુંગરમાં તને ભંડાર દઉં ના મારો ખાવું હું એક દિવસ તને ભોજન આપે. ભાદરવી દશમનો જે મેળો ભરાય પ્રસાદ મારા નામે આવશે. કાલે 11 સતરે થઈ ગઈ. ભાદરવી 11 નો જે મેળો ભરાય એ પ્રસાદ તારા નામે આવશે. જા ભેરવા કરવાનું છે. એ શ્રીફળ વજેર ને ભાઈ કરો તો ત્યારે બાબા બાળનાથ પૂછવા મળ્યા કે ભેરવાના સહારે હું જીવતો તો ભેરવાન કે મારી નાખો વધી નાખ્યો, હવે હું કરું? ઉજળી ભૂમિકા ભેરવાએ જે કરી નાખી છે. કંઈક પ્રેત આત્મા, ભટકતી આત્મા આયા છે. અહીં રણની મારી પાસે રણુજા રસાવીશ અને એ ગામનું નામ રણુજા રાખીશ. આ તમને ગુરુ દક્ષિણામાં આપે છે. આ રણુજા તેથી બાબા બાળનાથ માટે રસાવી. પેલા મહંત રણુજાની માલપા બાબા બાળનાથ થઈ ગયા. એ પછી તો જે કાંઈ થઈ હોય તે ભેરવાને મારી નાખ્યો. ભગવાન ઘરે આવ્યા. એક બાજુ માતા મિનોદે બેઠા છે, એક બાજુ ગોર બાબા બેઠા છે. કઈક વાતો કરે છે. માતા મિનોદે એવું કે છે એના શરીર માથે એને ખોટું છે. એ નાળિયેર હવે ન સ્વીકારે. ભગવાન સાંભળી ગયા. જયારે ઉમરકોટની માલિપા મેં લક્ષ્મીજીના અવતાર ધારણ કર્યો તો મેં કીધું હતું કે તમારા શરીરમાં તો અનેક ખોટું મૂકીશ, કોઈ રાજપૂત તમારું શ્રીફળ નહીં સ્વીકારે. પોખરણગઢની માલિપા મારી 20 વર્ષની ઉંમર થાય તે તમારું શ્રીફળ સ્વીકારીશ. એનો જ શ્રીફળ છે. માતાજી શ્રીફળ સ્વીકારી લો. સાંભળો છોકરાઓ, સાંભળો. એ શ્રીફળ સ્વીકારી લો. ભગવાનનું નાળિયેર સ્વીકારી લીધું. માતાજીને કહેતા ગયા ભેરવાને મારી લાવ્યા તો સ્નાન કરવા જાઉં છું. કોઈ જગ્યા બાકી ન રહી જાય કંકોત્રી લખવામાં. એ ધ્યાન રાખજો. હરખથી માતા મિનળી દે કંકોત્રી. તમારું ફરમાઈશ લઈ લઉં છું પણ મોટા પાઠમાં. બરોબર? આજ રામદેવ કંકોતારી લોકતા આજ
માતાજી આવ્યા. માતાજી તમે બધે કંકોત્રી લખી, બેન સગોણાને કેમ ન લખી? બેટા, બેનનું સાસરું અહીંથી 360 દૂર છે. અરે માતાજી, તમે આજ બેન આવશે, કાલ બેન આવશે, તમે કાયમ મારી વાતને ટાળી દો છો. આજ તમે સત્ય ન બોલો તો તમને તમારા કુંવર રામદેવના શોકન છે. માતાજી ત્યારે કીધું, પઢિયા રાજા બેન સગુણા લગ્ન વખતે બોલી ગયા હતા. ખૂબ બોલી ગયા હતા. જ્યાં સુધી તારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢના સાડવા ન જોતા. હા માતાજી, આજ તમારા ઘરે રામદેવ વિરમદેવ જેવા બે કુંવર છો, હવે કેમ ઝાડવા ન દો? તમે બેનને કંકોત્રી નથી લખી તો હું મારી જાતે જ ચડવા દઈશ. ને બેટા, તમારા હાથે મીંડોળ બંધાઈ ગયા, પીઠી છોડાઈ ગઈ. પેલા 15 દિનના બાપુ લગ્ન હતા, હવે તો કાંઈ પૂરું કરી દઉં. તમારે ન જવાય તો આપણા રાજમાંથી સારામાં સારો કોઈ રત્ન હોય ને બોલાવો. અને એમ કેવાય છે રામદેવગઢ બાપા રત્ના કાકાને બોલાવે. કેવા મેં કોઈનું સારું નથી, મેં કોઈનું ભેળ્યું નથી. મને બોલાવવાનું કારણ ઘટના, તારી કોઈ રાવ નથી, તારી કોઈ ફરિયાદ નથી. તો તારે બેનને તેડવા જવાનું છે પિંગલગઢ. ઓહો બાપા, તને હેને હાથ ગૌ બાપા થાય આઈથી, પણ રત્ના તને ઠાકર માટે ભરોસો નથી. રત્ના પણ બાપા ભરોસો તો છે, પણ 360 ગૌ થાય, જાવું કેમ? તારી પાસે હાજુ કેટલી છે? 360. હારી કઈ કઈ? મનવગી ને પવનવગી. તારી મનવગી તું સાંજને સળગાતા, પણ બાપા મારા બાળ બચ્ચાનું ભરણ પોષણ, તારા બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજમાંથી થઈ રહેશે, પણ તું તારી હાથને શણગારતા રત્ન. પણ રત્નો વિચાર કરતો તો હું, મને બાપો ખાલી એમ કહી દે ને, ખાલી આમ હાથ ઊંચો કરી ભગત બોલ્યા ને ખમા, એ કાંઈક ખમા બોલે તો હોય હાલતો થાવ ને, કાંઈક રસ્તામાં હેરાન થયો હોય તો ઠાકર કીધી કાળીઓ ઠાકર એટલું બોલ્યું તું રત્ના, જ્યારે તને સંકટ પડે આ શબ્દ યાદ રાખવાના ભગત. જ્યારે તને ભીડ પડી વન વગડે મને યાદ કરીએ, હું તારી વારે ચડીશ. આ મારું વતન છે રત્ના. રત્નો છે હવે વાંધો નહીં. સાંઢને શણગારી અને પિંગલગઢ કંકોત્રી લઈ હાલતો થયો. બાપા કે ધ્યાન રાખજે, પઢિયારાનો મગજ જરા તેજ છે. પણ બાપા પઢિયારાનો મગજ તેજ છે, આપણે હું ઘટના તું સમજો નહીં. બેન ના હારે આપણે કઈ રગજગ કરીએ તો બેન ને હારે દુઃખ. હા બાપા એ વાત સાચી ને, આપણે કઈ મોડા નથી હો. હા, 1 લાકડીએ 100 ગાવું ને સારું બાપા. ના બાપા એવું રત્ના કાંઈ નથી કરવાનું. જે બે બેન બોલે સહન કરજે, બેન ને ચડીને પાછો આવજે. રત્નો તે કાંઈ વાંધો નહીં. રત્નો રાખ્યો. છોકરાઓ મારી હમું જો હમી હાન નો કામ એ હાંધડી હલકારી વાલા રત્ને હાંધડી હલકારી. Oh!
વાહ મોજ વાહ મોજ મોજ હો બાપુ મોજ આવે મને રમવાનું મન થાય તમને થતું જ હોય ને આ વગાડે એવું કા આપણે તો રમવા જ મળી જાય છે પણ વિહુ છે હારા બહુ વગાડે હા બહુ સારું રત્નો રાયકો કે ભગવાને કીધું ભીડ પડે ને હારે રેજે પણ હાડી માંથી બે હું તો કરું ને ભગત હા અડધે જંગલમાં જો રત્નો રાયકો હોડ તાણીને હુઈ ગયો કે ઠાકર તારા પોકાર જે મારી કડી રહી ગઈ હવે નથી બે હાથ રત્નો રાયકો હોડ તાણીને હુઈ ગયો અહીંયા બેન સગુણા ને પિંગલગઢ સપનું આવ્યું લાય મારી હાહુ જેઠાણીને બોલાવીને વાત કરું હવારે માનશે નહીં આજે સાસુ રે જેઠાણી ભાઈ 20 વર્ષો વીતી ગયા અત્યારે કોઈ તારી સંભાળ ન લીધી ને અત્યારે તને આવા સપના આવે સમજ રાજે અત્યારે તારા રંગ મેળવવા જઈને સુઈ જા તારું સપનું સવારે હાચું પડશે તો તારા ભાઈના લગ્નમાં જવા જાય નકર તને નહીં જવા દઉં અહીંયા મારો ભાઈ નાનો દિયર તારો પાણે છે ને તારા ખોટા પાના કાઢીને પિયર જવું છે ખોટા પાના કાઢીને પિયર જવું છે રાતે 2 વાગે ઘીનો દીવો હળગાવ્યો બાપુ ઝાલા બાપુ હવારે મારું સપનું મારા ઠાકર ખોટું ન પડવું જોઈએ અહીંયા મારો નાથ હોનાના ઢોલીએ હોતો છે ઝબકીને જાગીને ઓહો રત્નો હજી અડધે પહોંચ્યો છે અને હવારમાં જો રત્નો ત્યાં ન પોગે તો મારી બેનને આવેલું સપનું ખોટું પડે હે લાઈ કર લંબાવી રત્નને પિંગલગઢના પાદર લઈ મૂક્યો ક્યારેક રણુજા જાગ્યો વિરમદેવરા ગામની માલપા રત્ના રાયકાની સમાધિ છે બાપુ હા રત્ના રાયકા કઈ જેમ તેમ નહોતા હા પેલા તમારા રજવાડાની માલિપા દીકરીઓના બેનોના જે આપણા બાના ફૈબાના વેલડા જ્યારે જાતા કે જે ભરવાડ સમાજને એ આગળ હાલતા રક્ષણ માટે અને ઘણા ખપી જાય કે જેમ તેમ રત્ના રાયકા નહોતા બાપુ તો એની સમાધિ વિરમદેવરા ગામની માલિપા રત્ના રાયકાની છે કારણ કે એક હાથે એ દિલીપતિ બાદશાહ અને બાદશાહ હતા જેમ તેમ થોડા હતા ઠાકરનો વિશ્વાસ બરોબર થયો હતો હે અત્યારે ગમેના રબારી ભરવાડનો દીકરો હોય કદાચ સારી જગ્યા હોય તો ભલે મોળી હોય તો ભલે કાંટા હોય તો ભલે આવું એ કોઈ ઠાકર કરીને બેસી જાય હજી હાલમાં એ ઠાકરનો વિશ્વાસ છે આ ઠાકર ભગવાને કર લંબાયું રત્ના રાયકાને પિંગલગઢના પાદર રત્નો જાગ્યો હું તો થોડું હુવાઈ ગયું જાજુ બેની દીકરીઓ ખાવાના મારતી જે પૂછ્યું કયું ન કરશે પિંગલગઢ હા ટાઈમે પોજોટ ખરો મારા ઠાકરે પોકાડ્યો લાઈ જાવ રાજ દરબારમાં કોડિયા રાજા બેઠા છે સભા ભરીને અભિમાની રાજા ઘરતા ક્યાંથી આવે છે રત્નો કે છે હારું આપણું પોકરણગઢ થી આવું છું શા માટે આવ્યો મારી બેનને તેડવા કીધું ને બગડી 20 વર્ષો વીતી ગયા અત્યાર સુધી તમને સગુણા યાદ ન આવી બાપા હારા મોળા ટાણા આવતા ભતાર મારા બાપાના લગ્ન છે બનાવીને જો તો ખાવ આમ કેમ ખાવ આયો સેવા કરવી પૂરી કરો રત્ના તું તો એક ચિઠ્ઠીનો સાકર કહેવાય જો તું રાખોળનો આવ્યો હોત તો ધડથી મસ્તકો જુદા કરી નાખ અજમલનો પિતા રણજી ઘરે ઘરે ચંદુ લઈને ભાગતો એનો પિતા પુત્ર અજમલ કાશી દ્વારકાના ફેરા કરતો એનો પુત્ર રામદેવ આ બધા તંબુરિયા ભેગા થઈને હમણાં ઓળખાવાના કરવામાં કંકોત્રા મોકલે છે હવે બગડી
બાપા જે મને કેવું હોય તો મારા રામને કાંઈ નહીં. મારો રામ જાગતી જોત છે, પ્રગટ પીરાણું છે, એને કાંઈ ન છે. પ્રધાનજી રત્ના રાયકાને કેદ કરો, કેવો કનો રામ રખવાળ છે જુઓ. રત્ના કે સાંભળો ચંદ્રેશ ભગત, આયા ધ્યાન રાખો, હું થોડીક જ વાર છે. રત્નો કે સાંભળો, આમે બગડી ને આમે બગડી, મારે તમને બે શબ્દ કહેવા છે. હાલો પ્રકાશભાઈ. જોઈએ સંજયભાઈ ગુજરવાળા કે એમ તો મુકેશભાઈ પ્રોગ્રામ છે, ખામાવાળા કેવા છે, કોણ છે, કાંઈ ખબર ન પડે. નાનું એવું ઘરે મંદિર છે, તને અગરબત્તી કરીને નીકળી જાઓ, પણ મનની મારી પાસે વિશ્વાસ હોય કે ઘરે તો મને મારો પાણી યાદ વાળો પોકારે બા હું બરાબર અમારા હાથ ભીડ જવાય. જેવા જેવા કેસ આવે છે, પણ ત્રીજા ટેપ ચોથા ટેપના કદાચ કેન્સર આવ્યો હોય અને ભીડનું નામ લઈ ખાલી દોરો બાંધી દેજે અને રોતો આવે અને તો સારું ન જાય ને તો લંબર આવી મોકલાને ખાવાનું આજે પરવાર બચતી રોતા જાવ અને માથે હાથ દે અને સાના નો રાખે ને તો ઘટનાની મારી પાસે સંદેશ વાણિયામાં પ્રિય નો રત્ના રાયકન જેલમાં પૂરજો, કેવો કણો રામ રખવાશો જોઈ લો. રત્ના રાયકાને જેલ મળી બાપા આટલું કઈ અને એમ કહેવાય રત્ના રાયકાએ લાંબો નિહાકો નાખ્યો બાપો. અહીંયા ભગવાન એમ કહેવાય છે પોતાના મેલની મારી પાસે હુતા છે, સપનું આવ્યું લાય મારી માતા મિનલદેવ પાછી આજ્ઞા લઈને રત્નાની વારે જાઓ. રત્નાની મેં કીધું છે તને સંકટ પડે તારે યાદ કરજે, અને માતા મિનલદેવ પાસે પૂછવા મળ્યા યાદ માતા ખોટી ભ્રમણા છે.
છો જાઓ તમારા રંગમેલ માટે સુઈ જાઓ ભગવાન કે અત્યારે મારી માતાના કેવા વચનને માન દઈ ભઢિયા રાજાને અહીંથી ચમત્કાર બતાવું છું હવે જોઈ લે તંબુલિયાના દીકરા યાદ ભઢિયા યાદ કઠો ગોલ કેરા રાજા તને રે પડિયાર હથિયાર ભાજો પઢિયા રાજા હવારમાં જાગ્યા આખો મહેલ ધ્રુજતો દેખાય કે મીંઢોળ બંધો હાથ લઈ નજરે કરે રત્નાન છૂટો કરી દે પ્રધાન છૂટો કરવા ગયા રત્ના મારે 10-15 દી રોકાવું છે અરે રત્ના તને એક રાત અહીંયા રાખ્યો તો મારો આખો મહેલ ધ્રુજે આ તો પીર કહેવાય ઓબા વગર વાંકે કદાચ કોઈ હળી કરે રાશન કાર્ડ માંથી નામ ફુવાતા વાર નથી લાગતા મિત્રો કળયુગ નું પીરાણું કહેવાય બાબો રત્ના તને 15 દી રાખો તો મારા મેલ નું ધનોજ બનોજ નીકળી જાઓ જાઓ તમારી બેન ને તેડીને ઘર ભેગા થા રત્નો કે સીધા આનું તો સારું જાઓ રાણીવાસમાં રત્નો રાણીવાસમાં જઈને માતાને પગે લાગીને કીધું મારી બેન ને તેડવા આવ્યો ન્યાય પાછા ડખા ગયા કે અત્યારે નો જવાય ડાબા જમણા તેતર બોલે છે અને સુકન અપસુકન કહેવાય ત્યારે બેન સગુણા કહેવા મળે શું કીધું આજ હરિયાળા મનમાં જાવું હોય તો ના નથી આ 5 વર્ષના બાળકને અહીંયા મૂકી દીધા બેન સગુણા કે મારા ભાણેજને મામાના લગ્નનો હરખ ન હોય તો એને કાંઈ ખીલી ખટકો થાય છે તારો ફિંગલગઢમાં પગ નહીં રાવાનો ના બેન સગુણાએ કીધું હતું કે પરગટ પીરાણું મારો ભાઈ પીર છે એનથી બડા હજીવન થાય છે મારા ભાણેજને હું થવાનું તમે ચિંતા લાવવાની મને જવાની આજ્ઞા આપો બેન સગુણા અને રત્નો રાયકો એકલો હો બાપુ એક મારો એકલો રબારી હો ઉપર ભાઈ એક જ રત્નો રાયકો બેન સગુણાને કીધું બેન બેયના હાંડિયા માથે અને હું છું અને આવું પોકરણ કરશે અને એમ કહેવાય છે મને હાંડિયો હકાયો બેન સગુણાએ આખો હાંડિયો શણગાર્યો કેવો આજે હાંડિયો દરબારની માલિકા ભાઈ ઈદ મુબારક ઈદનો તહેવાર અને કવિરાજને બોલાવેલા અને એમ કહેવાય દિલીપતિ બાદશાહ મોગલ સામ્રાજ્ય કહેવાય ઈ આપણે 5માં ભણતા આવતું મોગલ સામ્રાજ્ય ઈ મોગલ સામ્રાજ્ય વખત મોહમ્મદ ખપે નામનો એમ કહેવાય છે બાદશાહ પોતાની કથારીની માલિકાનો છલકી વખત
બેટા કવિરાજને કીધું કે વખાણ કર ભાઈ મારા આજ ઈદ છે ગઢવી સારણ તો બાપુ કોઈ દી બીજા વખાણ કર્યા નથી ને કરશે ને જેને એમ કહેવાય છે પૃથ્વીરાજ ચૌહાણ બાપુ હે કેટલો એના શરીર માથે વજન બાંધ્યો તો આંખની માલપા હરિયા પહોંચ્યા હતા છતાં ખાલી ગઢવીએ કીધું કે આટલા ગજ ઊંચો બેઠો છે ને આટલા ગજ નીચો છે એક બાણે એમ ક્યારે મોહમ્મદ ઘોરીને પસાડી નાખ્યો હતો ઈ આ સત્ય બાદશાહ કે તું કોનો વખાણ કરે રામાપીર હું તો મારા રામાપીરના ગુણ ગાન ગાઈશ કે કેવો પીર છે પીર તો મુસલમાનમાં હોય હિન્દુમાં તો કે હિન્દુમાં હિન્દુઓ પીર થયો જોવો પડશે એમ તમને જોવા ન મળે તો એની બેનને ચડીને રત્નો રાયકો પોકરણ ગાયન જાય છે લગન છે એને લૂંટો તો તમને જોવા મળે અહીંયા બેન સગોની ડાબી આંખ ફડકીઓ આપણે બધાને ફરકાશ પણ કાંઈ ફેર ન પડે ઓલી તો સતી હતી બાપ ક્યારે કીધું શું કીધું તું મુકલામાં ઘણું હરવાનો બતાવ્યું ખરેખર જે ખાવું થાય બાકી પારક્યા ગામમાં ખેતરવાનો બતાવી દીધો ગાય સંતા દીરના સોર પોજી જાઓ એ રતના હાંડ સુકાય રત્નો કે બેન લૂંટારા હોય એવું લાગે રત્ના ભાઈ રત્ના તું માથાકૂટ ન કરતો લૂંટારા હોય તો લૂંટી જાય હો ભાઈ એનું કામી કરીને ભૈયા જાય ઘણું બધું એમ હાલે છે પણ ટૂંકમાં લઈ લો બેનના શરીર માથે એક ચંદ્રેશ ભગત વસ્ત્ર નવરાવી દીધું જો ભગવાનની બેન લૂંટાતી હોય આવું દુઃખ પડતું હોય આપણે કઈ વાડીના મૂળા રામદેવ પીરની બેન લૂંટાતી હોય તો આ
કળયુગનો સંદ્રેશ ભગત ને મુકેશ ભગત કઈ વાડીના મૂળા કળયુગ છે પણ હા એની યારે તનમન ધનથી ક્યારેક ઢૂપડો ઢૂપેડો કર્યો વારે આવે ખરો આવે ને આવે ભલામણ ત્યારે બેન સગુણા હું કેવા માંગુ આજ દિલ્હીના સોરોએ મજરાજે બેન સગુણા લૂંટાણી બેનના શરીર માથે એક અંગ માથે વસ્ત્ર નથી. બેન સગુણા પુકાર કરે છે હાય હાય જીવન મોઢું મારે કોને બતાવું. હીરા હમણાં હવાર પડશે સૂરજ નારાયણ કોર કાઢશે દુર્જન લોક મને જોઈ જશે કોણ કે રામદેવની બેન સગુણા મારી નહીં તારી રહે. વીરા હવાર પડશે જંગલની મેજમાં ઘણા બધા વિખડા ઝેરના ઝાડવા છે ઘોડી ઊંડો પી જાય દુર્જન લોક જોશે ને વીરા તારી લાજ જશે. હવાર પડતા પેલા મારી વાર કરજે વીરા. ભગવાન ભર મિત્રમાં સુતા છે જબકી જાગી જાય લાય મારી માતા મિંજલતી અપાય આજ્ઞા લઈ મારી બેનની વારે જવાય. આજ માતા રે મિંજલતી તમને જંગલમાં લૂંટાડી છે મને જવાની આજ્ઞા આપો નકર માં અનરત થશે. બેન સગુણા રત્નો રાખ્યો હાલ્યા આવતા છે તને ઘડી ઘડી યાદ કરશે તને ખોટી ભ્રમના છે. જાઓ તમારા રંગમહેલમાં જઈને સુઈ જાઓ. ભગવાન કે અત્યારે અહીંયા બેઠા બેઠા હાલે એમને કામ નથી. મારી માતાજીના વચનને માન દઈશ તો મારી બેન સગુણા રત્ન રાયકાનો દેહ જંગલમાં પડશે. વિરાપ કરવાની વેળા નથી. લાવ મારા ઘોડીને પરામ માની મારી બેનની વારે જાઓ. આજ છે તારે ઉભારો
કોઈ કહેવા નહીં. જ્યારથી ભાઈએ પોકરણગઢમાં અવતાર લીધો છે ત્યારથી કોઈ ખોટું નથી બોલતા. આપણે જે ખોટું ન બોલાય. પછી બેન હાસુ બોલ્યા. શું બોલ્યા? તારા લગ્નમાં આવવાની મેં શું કમી રાખ્યું? આખો હાંડિયો હોનાના ઝૂલથી સણગાયેલો તો દિલ્હીના સોર લૂંટી ગયા. અંગ માથે એક વસ્ત્ર નથી રહેવા દીધું. ભાઈ રત્નારાય કા તું બેન ને તેડીને પોકરણગઢ હાલતો થા અને હમણાં હું પીરની પીરાઈ બતાવીને તારી પાછળ પાછળ આવું છું. હે અને એ વખતે ભગવાન એમ કહો ઘોડા માથે પ્લાન માંડી અને એમ કહો સોરની વાહે ગયા. બધાને મારીશ એના બાદશાહને સંદેશો કોણ આપશે? તારા બાદશાહને સંદેશો આપજે. 52 ઓલિયાની કરામત જોયું તો રામાપીર પાસે છે. બાકી બીજે લુખાગીરી ન કરતો. લુખેશ જા કહી દે, મને ન મારતા હું કહી દઈશ. જા કહી દે 52 ઓલિયાની કરામત જોયું તો એકલા હિન્દુમાં પીર પાસે રાજપૂત પાસે છે. લંગડા પગે જો ક્યાં ગયા? માલ લઈને ન આવ્યા એટલે કલાકો ધામ પહોંચી ગયા. તું કેમ જીવતો? સંદેશો હું સંદેશો આપ્યો છે 52 ઓલિયાની કરામત જોઈ રામાપીર પાસે છે. હજી એમ વાત કરે તો બાપુ પહોંચી ગયો. આ જો આવ્યા એ પોતે રામાપીર. બાદશાહ બહુ સમજાવે તું મારા પાવ પડી જા. તે જે કઈ ગુનો કર્યો હું તને ક્ષમા કરી દઉં. બાદશાહ માનવાની હાથીની અંબાડીએ ચડ્યો. પછી એનો બાપા મૂકે હાથીની અંબાડીએ કર લંબાવી ત્યાંથી પસાડ્યો હેઠો. હે હાથીને સાંડલા તાણો છે ને તેથી તિલક ચાણ્યા હતા. કારણ કે મુસલમાન ને હિન્દુ બે બાટતા ખબર નહોતી બાપુ. એ વખતે યુદ્ધ થયું ને મોગલ સામ્રાજ્યનું, ત્યારે ભગવાને અનેક સ્વરૂપ ધારણ કર્યા હતા. ભગવાન ગાંડા બની ગયા. જે આવે જીકમ જીક બોલાવતા હતા પણ ખબર નહોતી રહી. એના કપાતા હતા ને એને કપાતા હતા. ત્યારે ભગવાને કીધું શું કીધું? આજે તેથી રે સરંગાતી લપતારી આરે. સાનમાન ખબર પડે કે હિન્દુ છે એમ ન મારે. જેનો સાનનો ન હોય ને શું કીધું? અને વાયો એક ભાલે હો ને ઉતારી. હા આજે તેથી રે સરંગાતી લપતારી આરે. બાદશાહને ભી પડી કે ઢોલિયા એટલે કરી દીધું. ભગવાન ઢોલિયા હોવાનું ભાડું ખૂટવા લાગ્યા ને હું થોડી નાડી પડી કે જય વીરા હું તારી ધર્મની માને બેન છું. મારા બાદશાહ એકવાર છૂટો કર્યો. ત્યારે ભગવાને કીધું આજ પછી કોઈ બેન દીકરી માથે અત્યાચાર કરશે તો એની મોત સિવાય મુક્તિ નથી. અને ત્યારે કીધું આજે દિલ્હીના શોખ મારે દિલ્હીના શોખમાં દેવળ સણાવ્યું. નર નારી તને નમન કરશે પણ આમાંથી અમને મુક્તિ અપાય. ત્યારે બાપાએ કીધું તારા ભાગીનું ખાજે તને તારા નીતિનું મળી જાય. કોઈ બેન દીકરી માથે જો અત્યાચાર કર્યો તારી મોત સિવાય મુક્તિ નથી. એમ ન સમજતા હિન્દુમાં પીર નથી એકલો કાફી છે. ત્યાં પરસો બતાવી શેનો પ્રસંગ લઈ લેવી. ભગવાનની જાન ઉમરકોટના રસ્તે બાપુ હાલતી થઈ. હે એ વખતે એમ કહેવાય છે કે વગર બળદે
ગાડા હાલતા થયા હતા, મગરબળથી આવ્યા હતા. અત્યારે ઉમરકોટ પાકિસ્તાનમાં વહી ગયું. હા, ભાગ પડી ગયો ને ભારતનગર પાકિસ્તાનમાં. મગરબળથી ભગત જાન હાલતી થઈ. બેન સગુણાનો ભાણેજ માંદો હતો. ભગવાને કીધું તમે ઘરે મંગળ તિલક તમે કરી દો. અને જાન હાલતી થઈ 2 મિનિટ હવે લઈ લો. એ હજારો હાથીના પીર તારી જાનમાં ભગવાનના ત્રણે જ મંગળ વર્તાય છે, 4 મંગળ નહીં. કારણ કે ત્રીજા મંગળને વરમાળા તોડી નાખી હતી. એક મંગળ ખાલી ન જવું જોઈએ. ભાઈ ચંદ્રેશની ફરમાશ હતી કે લગ્ન સુધી પોગાડજો, કટક બટક કરીને પોગાડી દીધું. કારણ કે તબિયત ખરાબ છે. છતાં 3 મંગળ વર્તાય છે. જે કોઈને દાન દેવું હોય, ભગવાનના લગ્ન છે, તુલસી સમાન વિવાહ છે, 5 પતિ 50 હો 5000 જે કાંઈ દેવું હોય 3 મંગળની માલિકા દઈ દેજો. પછી કાંઈ પૈસો લેવો નથી, પણ છેલ્લે આરતી કરી મારા પ્રોગ્રામની પૂર્ણાવતી તરફ જવા જઈ રહ્યો છું. પેલા રે પેલા બેન સગુણાનો ભાણેજ રામ શરણ પામ્યો, પોકાર કર્યો ભીરા મારી વહેલી વાર કરજે. ભગવાને મંગળ ત્રીજા મંગળે વરમાળા તોડી નાખી. આવું કોઈ ખરું આપણામાં ત્યાં કોઈ નહીં. ઢાંકી દેજો, બાકી જાન તો જાન છે એમ કે એના નામ ત્રીજા મંગળે વરમાળા તોડી નાખી. સોઢા રાજા રામાપીર બાપાના સસરાનું નામ સોઢા રાજા. તોડીને પગમાં પડી ગયા. હું કીધું એ પર જોડી
બાપુને સમજે. ત્રીજા મંગળે વરમાળા તોડી બાપુ તમે જે કાર્ય કર્યું મને મંડળી છે. અત્યારે મારી બેન પોકાર કરે છે, તમે જાનને વિદાય કરી આપજો. ચોથો ફેરો તમે ખાંડા આજે ફરી ગઈ. ભગવાન બેન સગુણા પોતાના બાળકને શયન ખંડની મારી પર ઓઢાડી ખુશી છે. ભગવાન આવ્યા, બેન ગાય ગાહુના નુસ્તી ભગવાનને સામનો કરવા મંગળ ન કરો ને પણ મંગળ નહીં મારી બેન. આવા મંગળ પ્રસંગે તેની આવા વસ્ત્ર ધારણ કેમ કર્યા છે? અત્યારે તારો ભાઈ પરણીને આવો તને હરખ ન હોય, સારા વસ્ત્ર પહેરી આવો પછી મંગળ તિલક કરવા. બેન ફટાફટ કપડા બદલીને પાછા આવે, લાવી મંગળ નહીં મારી બેન. આજ મંગળ પ્રસંગ ભાણાને આનંદ થાય, મને પણ આનંદ. બેનને રહેવાનું નહીં, કોક મૂક્યો ભાણી ભગવાન જ્યાં ભાણો ઉડો છે, જે ભાણનું મળદું પડ્યું છે, ભગવાન આજે શું કે છે? બીજના ધણીએ પોતાના ભાણેજને જીવતદાન દઈ દીધું. બાપુ બેન આવા મંગલ પ્રસંગે સિદ્ધ માતાની પુત્રી હોવા છતાં ખોટી ભ્રમણા નહીં રાખવાની. રામદેવ રમદેવ જેવા ભાઈ તારી પાછળ બેઠા છે. ભાઈ હવે મારે પિંગલગઢ નથી જવું, મારે તારી સેવા કરવી. તમારે પિંગલગઢ નથી જવું બેન કે ના? હાલે મોજૂદનો દાખલો રણુજામાં જાઓ, હજીના ભાણેજ પેટી હાલે છે. બાપુ હજી ભાણેજ પેઢી રણુજામાં હાલે છે અને ભાણેજના ગાજ્ય બેહાયા હતા એવું કહે છે. અને છે રણુજાથી માંડી અને તેમ પાળિયાદનો શેડો લઈ લો, ત્યાં પણ ભાણેજ પેઢી આપણે પાળિયાદમાં પણ આવી, રણુજામાં પણ ભાણેજ પેઢી હાલે છે. અને ભાણેજ કીધું બેન મમ્મી માં હવે બાપ મામાની આરતી ઉતારો, બધાને અહીંયા હરખાય આરતી તૈયાર કરો અને બધા જેટલા બેઠા છે બધાને આરતી ઉતારવાની છે, પ્રસાદી લઈ અને પછી ઘરે જવાનું છે. અને જો મારામાં તમને મોજ આવી હોય તો મારો નંબર લેતા જજો. ક્યારેક કંઈક આવું કાર્ય હોય તો મને ગમીને યાદ કરવો. આજથી મારો નંબર લેતા જજો. પણ એ પહેલા એક પછી એક બધા આરતી ઉતારો. ભગવાન રામચંદ્ર બાપા ઊભા છે ને અહીંયા ઊભા છે, હું ભાળું છું. કારણ કે એની આરતી ઉતારો એટલે પાટા જવાનું મોડું થાય છે. આનો સંદેશ ભગત તમારી શરૂઆત કરો.
કોઈ બાકી ન રહેવું જોઈએ આરતીમાં. છેવટે ભલે 5 અગરબત્તી કરો. જેટલા બેઠા છે હવાર સુધી મને ટેકો આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમને જાદુ આપે. આરતી ઉતાર્યા વગર, પ્રસાદી લીધા વગર પણ જવાનું નથી. હા. અને પછી કોઈ બારગામથી આવ્યા ના હોય, મારો નંબર લેતા જજો. આવું કઈક હોય તો મને યાદ કરવો, નો મજા આવી હોય તો નો યાદ કરવો, એમાં કઈ કોઈ